દાંતીવાડા પંથકમાં ટીડીઓ મનમાની ચલાવતા હોવાના આરોપ। દાંતીવાડા તાલુકાના જાત ગામમાં પેવર બ્લોક અને ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ ટીડીઓ દ્વારા ગ્રાન્ટ ફાળવવાતી નથી અને હજી સુધી રકમ પણ ચૂકવાઈ નથી। આ બાબતે સરપંચ પુત્રે ટીડીઓ સરપંચ પાસેથી 15% કમિશન માંગતા હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા, જેથી અનેક ગામોમાં વિકાસલક્ષી કામો ખોરંભે ચડ્યા છે। અગાઉ પણ ટીડીઓ અને તેમની કચેરીના ભ્રષ્ટાચાર મામલે આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। જોકે સમગ્ર મામલે ટીડીઓને ટેલિફોનિક વાત કરતા તેમણે તમામ આરોપો ફગાવી સરપંચના પુત્રે ડુપ્લિકેશનનું કામ કર્યું છે અને અગાઉનું પેમેન્ટ બાકી હોવાથી આરોપો લગાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। મારું નામ નર્મદાબેન રાજગોર, હું જાત ગામના સરપંચ। મારા ગામમાં ગટર બ્લોકના પૈસા 8 લાખ રૂપિયા મારે અટકાવેલા પડ્યા, એ કામ કરેલું હે અને ટીડીઓ સાહેબ 15% માગે, સાહેબ શેના આપવાના છે મને કોઈ ખબર પડતી નહીં, હું અભણ। અમારી બી જાત ગ્રામ પંચાયતમાં નર્મદાબેન અચરાજભાઈ રાજગોર સરપંચ પેલા મહિલા સરપંચ છે અને આ મહિલા સરપંચે 21-22માં 15માં પેલા નાણાં પંચમાંથી 6 લાખના બ્લોક અને 2 લાખની બી ગટર લાઈન પાસ કરાવેલી હતી ગામના પેલા ગોંદરે। એ ગટર લાઈનના આ ટીડીઓ સાહેબ પેલા 1.5 વર્ષથી પેલા પાયગોડે સાહેબ બિલ અમને આપતા નથી। આ નર્મદાબેન સરપંચે વારંવાર રજૂઆત કરી, પંચાયતનો ઠરાવ આપ્યો, પછી પેલા બિલો આપ્યા, છતાંય આ પાયગોડે સાહેબ બિલો કાઢતા નથી। આજે પેલા 2 વર્ષ થયા, વારંવાર 15% બી કરે છે, રજૂઆત કરે છે કે અમને પેલા પૈસા આપો। અમારે પેલા પૈસા ચોથી લાવવા, પેલા બિલો ચૂકવવાના કે પૈસા આપવાના? તો અમારી પેલી ડીડીઓ સાહેબને ખાસ પેલી વિનંતી છે કે અમારા ગામમાં જે પેલા બ્લોકનું કામ થયેલું છે તે તમે આવીને ચેક કરી શકો છો અને પેલા સથવારે અમારા નાણાં અપાવો, તેવી અમારી ખાસ આપ સાહેબ શ્રીને વિનંતી છે।